હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ રજવાડી ભજીયાની રેસીપી. તો અમદાવાદમાં આ ભજીયા ખૂબ જ ફેમસ છે, જેમાં બટેટાની કતરી વચ્ચે એક ચટપટો અને ટેસ્ટી મસાલો ભરવામાં આવે છે. અને જ્યારે તે ચણાના લોટના બેટરથી કોટ થઈને આપણે તેને તળશું ત્યારે ભજીયા એકદમ ફૂલેલા અને ખાવામાં ટેસ્ટી બનશે. તો રેગ્યુલર ચટણીથી થોડી અલગ વઘારેલી દહીંની ચટણી સાથે એકવાર આ ભજીયા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ટેસ્ટી ભજીયા બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ અને 6 મીડિયમ સાઇઝના બટેટાને છાલના ભાગને કાઢીને તેને પાણીમાં રાખી દીધેલા છે. બટેટાના આ માપથી 4 થી 5 વ્યક્તિને સર્વ થાય તેટલા ભજીયા તૈયાર થશે. હવે એક બટેટાને લઈ લઈએ અને તેને આ રીતના આડું રાખી દઈએ અને છરીની મદદથી તેને મીડિયમ થીક સ્લાઇસમાં કટ કરી લઈએ. તો બટેટાને આ રીતના આડું રાખવાથી તેની એક સરખી સ્લાઇસ તૈયાર થાય છે. તો મેં બધા જ બટેટામાંથી સ્લાઇસને કટ કરી લીધેલી છે. હાથમાં લઈને સ્લાઇસને બતાવું તો તમે જોઈ શકો છો કે તે આ રીતની મીડિયમ થીક છે. અહીંયા આપણે તેને વધુ પડતી પતલી કે વધુ પડતી જાડી નથી રાખવાની. હવે મેં અહીંયા કઢાઈમાં 3 થી 4 કપ જેટલા પાણીને ગરમ કરી લીધેલું છે. ઉકળતા પાણીમાં 1 ચમચેટલું મીઠું એડ કરી દઈએ અને હવે તેમાં સ્લાઇસને એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર તેને ફક્ત 3 મિનિટ માટે બોઇલ કરી લઈએ. તો અહીં આપણે બટેટાની સ્લાઇસને હાઈ ગેસની ફ્લેમ પર જ કૂક કરવાનું છે. તો લગભગ 3 મિનિટમાં તમે જોઈ શકો છો કે પાણીમાં બટેટાનો સ્ટાર્ચ નીકળી ગયો છે. ચમચામાં લઈને સ્લાઇસને ચેક કરીએ તો તે ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને 80 થી 90% જેવી કૂક થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સ્લાઇસને ગરમ પાણીમાંથી લઈને ચાયણામાં ઠંડી કરવા રાખી દઈએ. તો ભજીયા માટે આપણે બટેટાની મીડિયમ થીક સ્લાઇસ કરવાની છે. પતલી સ્લાઇસ કરતાં મીડિયમ થીક સ્લાઇસ આપણે જો બટેટાની કરશું તો તેનો સ્વાદ ભજીયામાં એકદમ સરસ આવશે. અહીંયા આપણે બટેટાની કતરીને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 3 મિનિટ માટે જ બોઇલ કરવાની છે. જો આપણે કતરીને વધુ પડતી બોઇલ કરી દેશું તો ભજીયા બનાવતી વખતે તે તૂટી જશે. બટેટાની કતરી સિવાય આ ભજીયાને ટમેટાની સ્લાઇસ સાથે પણ બનાવવામાં આવે છે. તો આ મસાલો બનાવતા પહેલાં મિક્સર જારમાં 3 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને 4 થી 5 લસણની કળી એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીને બધી જ વસ્તુને ક્રશ કરી લઈએ. તો બધી વસ્તુ ક્રશ થઈને આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે મેં 1 મોટી સાઇઝના ટમેટાના ટુકડા લીધેલા છે. તેને તે જ મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો ટમેટા સાથે આપણી આ રીતની ખાટી મીઠી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે મસાલા માટે મેં 2 વાટકી જેટલું ચવાણું લીધેલું છે. તો આ રીતના 10 રૂપિયાના પેકેટમાં ખાટું મીઠું ચવાણું એકદમ સહેલાઈથી મળી જાય છે. તો ચવાણુંમાં થોડો તેલનો ભાગ રહેલો હોય છે. તો મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ ઉપર એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને ચવાણુંને અધકચરું ક્રશ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ચવાણુંનો આ રીતનો ભૂકો તૈયાર થઈ ગયો છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે તેમાં વાટેલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, થોડો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ, 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે અડધી ચમચી જેટલો સંચળ પાવડર, થોડું મીઠું અને ગ્રાઇન્ડ કરેલી ટમેટાની ખાટી મીઠી પેસ્ટ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને તમે જોઈ શકો છો કે એકદમ સરસ બાઇન્ડિંગ સાથે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો ફક્ત 2 થી 3 મિનિટમાં આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાને મેં ચવાણા સાથે બનાવેલો છે. તમે તેની જગ્યાએ સિંગદાણાનો ભૂકો અને ગાંઠિયા સાથે પણ મસાલાને બનાવી શકો છો. સાથે મસાલાને આપણે બટેટાની કતરી વચ્ચે ભરવાનો છે, એટલે તેમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે. સાથે મેં મસાલામાં ટમેટાની ખાટી મીઠી પ્યુરે એડ કરેલી છે, જેનાથી મસાલાનો સ્વાદ તો વધી જાય છે પણ મસાલાને એક બાઇન્ડિંગ પણ મળી જાય છે. તો એક બટેટાની સ્લાઇસને લઈને તેની ઉપર થોડો મસાલો રાખીને તેને પ્રેસ કરી દઈએ અને તેની ઉપર બીજી બટેટાની સ્લાઇસને રાખી દઈએ. તો તમે જોઈ શકો છો કે 2 સ્લાઇસ વચ્ચે આપણો મસાલો એકદમ સારી રીતે સ્ટફ થઈ ગયો છે. તો હવે આ રીતની બધી જ સ્લાઇસને તૈયાર કરી લઈએ. હવે ભજીયાનું બેટર બનાવવા માટે મેં ચણાનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 2 વાટકી જેટલો ચણાનો લોટ મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. સાથે ચણાના લોટથી અડધું એટલે કે મેં 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને કોઈ પણ જાતના ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. સાથે બેટરની કન્સિસ્ટન્સી ચમચીના પાછળના ભાગને આ રીતના કોટ કરી લઈએ તેવી છે.
તો હવે મેં મિક્સિંગ બાઉલમાં બેટરને કાઢીને થોડું ફેટી લીધેલું હતું, જેથી બેટરનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. બેટરની કન્સિસ્ટન્સી ચમચીથી જોઈએ તો તે આ રીતના રિબનની જેમ પડે છે, જે ભજીયા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે ભજીયા ફૂલેલા બને તેના માટે ફક્ત 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ. અને હવે તેની ઉપર 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને સોડાને એકદમ સારી રીતે બેટરમાં મિક્સ કરી લઈએ. તો સોડા એકદમ સારી રીતે બેટરમાં મિક્સ થઈ ગયો છે. હવે એક ભજીયાને લઈ લઈએ અને ચમચીની મદદથી તેને બેટરથી કોટ કરી લઈએ અને તેને આ રીતના ચમચીમાં લઈ લઈએ. હવે મેં તેલને ગરમ કરી લીધેલું છે, તેમાં ભજીયાને એડ કરી દઈએ. તો શરૂઆતમાં ભજીયાને એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો મેં કડાઈમાં સમાય તેટલા ભજીયા એડ કરી દીધેલા છે. હવે જારાની મદદથી તેને બંને બાજુ ફેરવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ભજીયા બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને જારામાં લઈ લઈએ. તો આપણે એકદમ ટેસ્ટી ભજીયા તૈયાર થઈ ગયા છે. ભજીયા માટે આપણે ચણાના લોટના બેટરને મિક્સર જારમાં તૈયાર કરેલું છે. 2 કપ ચણાના લોટ સાથે આપણે તેનાથી અડધું એટલે કે 1 કપ જેટલું પાણી એડ કરેલું છે. મિક્સર જારમાં બેટર બનાવવાથી બેટર ફક્ત 1 મિનિટમાં તૈયાર થઈ જાય છે, સાથે તે એકદમ સારી રીતે ફેટાઈ જાય છે. ભજીયાના બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી રિબનની જેમ પડે તેવી આપણે પોરિંગ રાખવાની છે. જો તમારું બેટર ઢીલું થઈ ગયું હોય તો 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેજો અને જો બેટર થીક લાગતું હોય તો થોડું પાણી એડ કરીને બેટરને પરફેક્ટ તૈયાર કરી લેજો. અને આ બેટરમાં જ્યારે આપણે ભજીયાને કોટ કરીને તેલમાં એડ કરીએ ત્યારે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમને લીધે ભજીયા ઉપરથી એકદમ સારી રીતે ફૂલી જશે અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને ભજીયાને આપણે એકદમ સારી રીતે તળી લેવાના છે. તો એ ભજીયા સાથે ખાવાની મજા આવે તેવી ચટણી બનાવી લઈએ. હવે વઘારેલી ચટણી માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ, 2 સૂકા લાલ મરચાં અને થોડા લીમડાના પાન એડ કરીને તેને સારી રીતે સાતરી લઈએ. હવે 2 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા અને 3 નંગ જેટલા ઝીણું સુધારેલું લસણ એડ કરીને તેને પણ સાતરી લઈએ. હવે મસાલામાં થોડો હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી કસૂરી મેથી અને થોડું મીઠું એડ કરી દઈએ. અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી ચટણીનો સ્વાદ અને કલર એકદમ સરસ આવે છે. તો મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સરને ગેસ ઉપરથી ઉતારી લઈએ. તો મેં વઘારને થોડો ઠંડો કરી લીધેલો છે. હવે મેં 1 કપ જેટલું દહીં લીધેલું છે. તેને કાંટાની મદદથી થોડું ફેટીને સ્મૂથ કરી લઈએ અને હવે દહીંને વઘારમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દહીં એકદમ સારી રીતે વઘાર સાથે મિક્સ થઈને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો ભજીયા સાથે ચોક્કસથી ટ્રાય કરવા જેવી વઘારેલી દહીંની ચટણી તૈયાર છે. વઘારેલી ચટણી માટે આપણે વઘારને થોડો ઠંડો કરીને પછી તેમાં દહીં એડ કરવાનું છે. જો વઘાર ગરમ હશે તો આપણું દહીં ફાટી જશે. તો એ ચટણી સાથે ભજીયાને સર્વ કરી લઈએ. તો આપણે એકદમ ટેસ્ટી રજવાડી ભજીયા સાથે વઘારેલી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ભજીયા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે બટેટાની ચિપ્સને તમારે મીડિયમ થીક સ્લાઇસમાં કટ કરવાની છે. સાથે તેને ફક્ત 3 મિનિટ માટે જ બોઇલ કરવાની છે. સાથે કતરીની વચ્ચે ભરવાનો મસાલો તમારે થોડો ચટપટો તૈયાર કરવાનો છે. અને જ્યારે ચણાના લોટના બેટરથી કોટ કરીને તમારે ભજીયાને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળી લેવાના છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.